સજ્જન માણસોની સારાઈ એ આપણો અધિકાર નથી હોતો. પેલો આપણને સન્માન આપે એ એની મોટાઈ છે, જે સન્માન આપે એને કારણે આપણે સન્માન યોગ્ય નથી બની જતું. એ આપણો અધિકાર નથી થઈ જતો. કોઈની ઉત્તમતા, કોઈ સારો વ્યક્તિ મળે, જો મારું કેવું સન્માન કર્યું, કેટલું મને માન આપ્યું, કેટલું, તો આ એની મોટાઈ છે. એને કારણે આપણે અહંકાર નહીં કરી લેવો કે મારા જેવો કોઈ નહીં. કોઈના સદગુણ એ આપણા અધિકાર નથી. અને આપણા સદગુણો આપણી મહાનતા રૂપે ખપાવવા પણ નહીં. આપણા સદગુણો એ કોઈ સમાજ ઉપર આપણો ઉપકાર નથી. તમે દયાળુ છો, તમે સત્ય બોલો, તમે પ્રેમ રાખો, તમે ઉદાર છો, તો તમારે આવું હોવું જ જોઈએ. તમે આવા થઈને સમાજ પર ઉપકાર નથી કરી રહ્યા. માણસે આવા જ હોવું જોઈએ, વૈષ્ણવે આવા જ હોવું જોઈએ. પણ એને ઉપકાર રૂપે નહીં ખપાવા કે હું સાચું બોલું એટલે લોકોએ મને સન્માન આપવું જોઈએ, હું ઉદાર છું, હું પ્રેમાળ છું, હું દયાળુ છું એટલે બધાએ મારો આદર કરવો જોઈએ. એ રીતે પણ નહીં ખપાવા. જો આ સદગુણો હોય છે ને, એ તો સજ્જનોની સુગંધ જેવા હોય છે. જેમ તમે ઘરથી કોઈ પરફ્યુમ કાઢીને નીકળો, લગાડીને નીકળો, બહુ જ મોંઘું ને સારું પરફ્યુમ તમે લગાડ્યું છે અને તમે રસ્તામાં નીકળ્યા, તમારા મિત્રો મળ્યા અને બધાને સુગંધ આવી કે આટલી સુંદર સુગંધ લગાડી છે. હજી આગળ ગયા તો તમારો સૌથી મોટો દુશ્મન તમને મળ્યો, સૌથી મોટો દુશ્મન. અને તમારી બાજુમાં આવે, તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ આવું થાય? તમે પરફ્યુમ છાંટ્યું છે તે તમારા મિત્રને જેટલી સુગંધ આપશે એટલી જ તમારા દુશ્મનને પણ આપવાની છે. એમ જ સજ્જન વ્યક્તિઓ માટે સદગુણો એના વ્યક્તિત્વની સુગંધ છે. એ જેટલા એના મિત્રોને અનુભવ કરાવે છે એટલા જ એના દુશ્મનોને પણ અનુભવ કરાવે છે. કારણ કે એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ છે એટલે તમે તમારા દુશ્મનની આગળ પણ તમે ખરાબ નથી થઈ શકતા. અને થઈ જાઓ તો માનજો, હજી સદગુણો તમારો સ્વભાવ નથી બને. અને સ્વભાવથી વિપરીત જાઓ તો તમને ક્યારે આનંદ ન થાય. સ્વભાવથી વિપરીત થાવ છો, તમને ખુશી નથી થતી. તમને તમારા દુશ્મનનું અપમાન કરીને જો સુખી આનંદ થતો હોય તો માનજો હજી તમારામાં કઈ કમી છે. કારણ કે સદગુણો તમારો સ્વભાવ નથી બનતો. ફૂલની સુગંધ, એ ફૂલ ગમે ત્યાં મૂકો તમે, એ ખરાબ જગ્યાએ વપરાય, સારી જગ્યાએ વપરાય, પણ ફૂલ એની સુગંધ ગુમાવતો નથી. એમ જ સજ્જનોએ સદગુણો રૂપી સુગંધ ગુમાવવી નહીં. ધૃતરાષ્ટ્રને સમજાવે છે વિદુરજી, અને સમજાવ્યા અને ઘર છોડીને ગયા ધૃતરાષ્ટ્ર ગાંધારી. ધૃતરાષ્ટ્રે તો ઘણા છેક સુધી ઉપાયો કરેલા છે પાંડવોને મારવાના, પણ પાંડવો એમનો સ્વભાવ છોડતા નથી. આ જ ફરક છે કૌરવ ને પાંડવ. ભીમને તો કોશિશ કરી કે તું મને ભેટ અને હું એને કચડી નાખું, ત્યાં સુધીનો પ્રયાસ કર્યો છે ધૃતરાષ્ટ્ર. છતાંય પાંડવો એટલા સ્નેહથી એને રાખે છે, આદરથી રાખે છે, કારણ કે અમારા ઘરમાં છેલ્લા વડીલ બચ્યા છે. જો વડીલો ભલે ઘરમાં કઈ ના કરતા પણ આમ સોફામાં બેઠા રહે ને તો ઘર ભરેલું ભરેલું લાગે. એમ લાગે ના ઘરમાં કોઈ છે. પણ જ્યારે ઘરમાં કોઈ વડીલ જ ન હોય તો એ ઘર બહુ ખાલી લાગે. એટલે ભાગ્યશાળી છે તેમના ઘરમાં વડીલો છે. ઉદ્ધાર થયો છે ગાંધારી અને ધૃતરાષ્ટ્રનો. અને અહીંયા પાંડવો પણ જયારે હિમાલય તરફ ગયા છે, એક પછી એક પાંડવો પડે છે. પરીક્ષા કરી છે, શ્વાનનું રૂપ ધારણ કરીને યમરાજ આવે છે. ઉદ્ધાર થયો. અહીંયા પરીક્ષિત મહારાજ બન્યા. પાંડવોના સંસ્કાર છે. અને ઘણીવાર સંસ્કારો શીખવાડાતા નથી, એ તો લોહીમાં આવતા હોય છે. એટલે જ આપણે ત્યાં વંશ પરંપરાનું ઘણીવાર મહત્વ છે. કારણ કે ઘણીવાર એ સંસ્કારો, એ દિવ્યતા, એ અલૌકિકતા એના વંશમાં. અને ઘણીવાર ભૂલાઈ પણ ગયો અને કોઈ એવી ઘટના ઘટે, કોઈ એવો સંગ મળે, ફરી એ ખીલી તો પામવા તો કઠિન છે. માણસ મેળવીને ઘણીવાર આવતો હોય છે. પરીક્ષિત મહારાજને પાંડવોના સંસ્કાર છે. ગર્ભમાં ભગવાનના દર્શન થયેલા છે, પુત્રના પુત્ર છે. અને એટલા માટે જ આપણે ત્યાં પરિચય આપતા તો પિતાથી, દાદાથી, પૂર્વજોનું નામ લેતા. ભાગવતજીમાં પણ એવી કથા આવે છે કે બલિરાજાને જ્યારે ભગવાને બાંધ્યા પણ એમને માર્યા નહીં. જ્યારે વામનમાંથી વિરાટ બન્યા તો કહ્યું કેમ ન માર્યા? તો કહ્યું એ પ્રહલાદજીના વંશજ છે. અને પ્રહલાદજી સામે જ્યારે નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા ત્યારે વચન આપ્યું હતું કે હવે તારા વંશમાં કોઈનો વધ નહીં કરો. એટલે પ્રહલાદના વંશજ જાણી એમના પર કૃપા કરી છે.
એટલે આપણે તો યાદ તમે વૈષ્ણવના દીકરા એમ યાદ અપાવી. આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા, જે રીતે જીવી ગયા, એમને યાદ કરી આપણી જાતને ગૌરવ આપણે અનુભવીએ છીએ. થયું પરીક્ષિત મહારાજ બન્યા છે, ધર્મ અનુકૂળ શાસન કરી રહ્યા છે. ધર્મશાસ્ત્રોમાં જે રીતે બતાવવામાં આવ્યું એ રીતે રાજ્યકાજ ચલાવે છે. એકવાર પરિભ્રમણ કરી રહ્યા હતા, નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા પરીક્ષિત મહારાજ. એક દ્રશ્ય એમણે જોયું અને આશ્ચર્ય થયું. એમણે જોયું કે એક પગ ઉપર એક બળદ ઉભો છે અને એક ક્ષુદ્ર રાજા એને મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે. આ દ્રશ્ય જોઈને એ રડી રહી છે. એ રાજાને બાંધ્યો, કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરે છે? ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારો આવવાનો સમય થયો છે અને સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય છે. તું મારા રાજ્યમાં ન રહી શકે, બહાર નીકળ. શરણે પડી ગયો, પગ પકડી લીધા. કલૌ ચ ખલ ધર્મિણી. કલયુગ છે ને ખલ ધર્મી છે, એટલે કલયુગમાં બહુ સાવધાન રહેવું. અહીંયા માણસ અનેક છલ કપટો કરી બીજાનો લાભ લેવાની વૃત્તિ વાળો. આ કલયુગનો સ્વભાવ જ છે. સતયુગ અને કલયુગમાં બદલાય છે શું? માણસો તો એ જ રહે છે. એક ગુલાબનું ફૂલ હોય, દાંડી હોય, સતયુગ વાળાને બતાવો તો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યું છે. અને એ દાંડી કલયુગ વાળાને બતાવો કે એક ગુલાબ ઉગ્યું, એમાં આટલા બધા કાંટા. સંજોગ એક જ છે, વસ્તુ એક જ છે. સમય બદલાય ને ત્યારે માણસનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. એ સમય એક સીતાનું હરણ થયું ને આખી રામાયણ લખાઈ, આજ સુધી ગવાય છે. અને આજે પેપરો ખોલીને જોઈએ તો રોજની હજારો સીતાઓના હરણ થાય અને ચારની ચુસ્કી લેતા લેતા પાનું ફેરવીએ એટલે ઘટનાઓને ભૂલી પણ જઈએ. એ જ ઘટનાઓને જોવાના દ્રષ્ટિકોણ સમયમાં બદલાઈ જતા હોય છે. સંસાર તો એ જ છે, પણ કલિયુગ અને સતયુગમાં દ્રષ્ટિકોણ બદલાય છે. આ છલ ધર્મિણી છેતરનારો છે. અહીંયા છેતરનારાઓ અપશબ્દ બોલતા બોલતા નહીં આવે. અહીંયા તો છેતરનારા શ્લોકો બોલતા બોલતા આવશે, ભજનો ગાતા ગાતા આવશે. એટલે કલિયુગમાં વધારે સાવધાન રહે. ક્યાંક આપણી શ્રદ્ધા ખોટા માર્ગે ન વળી. અહીંયા અહંકાર વધારનારા લોકો મળશે, પણ વિચાર કરજો, આ બોલે છે મને ગમે છે, પણ ક્યાંક મારો અહંકાર તો નથી વધારતો, ક્યાંક મારા પતનની તૈયારી તો નથી કરી રહ્યો. અહિત જે કરતું હોય એ વ્યક્તિ આપણો સૌથી વધારે પ્રિય બની જાય, અને જે હિતનો વિચાર કરતો હોય એ સૌથી મોટો દુશ્મન લાગે. ઘણીવાર એવું થાય કલયુગમાં. કલયુગમાં સત્યને સમજવું અઘરું થઈ જાય છે. અને એટલા માટે સત્સંગ દ્વારા દ્રષ્ટિ મેળવવી, અને એને કારણે વિવેક જીવનમાં આવે તો સાચું અને ખોટું પારખવાની દ્રષ્ટિ મળે. સત્સંગથી વિવેક પેદા થાય છે, અને એટલા માટે માણસે વિવેકશીલ રહેવું. પગમાં પડી ગયો કલયુગ, અરે મહારાજ હું આપના શરણે છું. શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે, અને હું આપની શરણે આવ્યો, હવે આપ મારી રક્ષા કરો એ આપનો ધર્મ. કલયુગમાં છે ને બધા એકબીજાને એનો ધર્મ યાદ આપે, પોતાના ધર્મનો વિચાર ન કરે, બીજાને ફરજ યાદ અપાવે. આ તમારી ડ્યુટી, આ તમારું ફરજ. પણ જ્યાં સુધી આપણે આપણી ફરજ ન નિભાવીએ ત્યાં સુધી બીજાને ફરજ યાદ અપાવવાનો આપણો અધિકાર જ રહેતો નથી. અને એટલા માટે ગાંધીજીને કોઈ પ્રશ્ન કર્યો હતો કે માણસે અધિકારની વિચાર વધારે કરવો કે કર્તવ્યનો? ત્યારે ગાંધીજી સરસ જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ એના કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે બધાએ પોતાની ફરજનો વિચાર કરીએ પછી કોઈનો અધિકાર મરાતો નથી, આપમેળે અધિકારો સચવાઈ જતા. પણ દરેક વ્યક્તિ કર્તવ્યનો વિચાર કરે. મારી ડ્યુટી શું? એક વૈષ્ણવ તરીકે, એક મહાપ્રભુના સેવક તરીકે મારું કર્તવ્ય શું? મને શું લાભ મળે એ વિચાર કરીને સત્સંગ કે મંદિરમાં ન જવાય. ત્યાં જઈને હું મારું કર્તવ્ય શું નિભાવીશ એનું ચિંતન કરીને. શરણે પડી ગયા, શરણે આવી ગયા. અને રાજા સારગ્રાહી હતો, એને વિચાર કર્યો યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે અન્ય યુગોમાં સત્ય, ત્રેતા, દ્વાપર માં જે તપ, યજ્ઞ, યાગાદિથી મળે છે એ ભગવાન
કલિયુગમાં કેવલ નામ લેવા માત્રથી મળ્યું. આવો સાર જાણી અને કહ્યું કે કલિયુગમાં ભલે ને હજારો દુર્ગુણ હોય પણ એક સૌથી મોટો સદગુણ છે કે અહીંયા ભગવાન સહેલા છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી મેળવવા કઠિન છે. કલિયુગમાં ધર્મ કઠિન છે પણ ધર્મી સહેલો છે. કલિયુગમાં ભગવાન મેળવવા સહેલા, ધર્મ કરવો અઘરો. અહીંયા ગમે તેટલું સારું કરો ને મનમાં તો ખોટો જ વિચાર. કોઈને દાન આપતા હોય તો મનમાં તો એમ જ ચાલે ઠેકાણે તો વાપરશે ને. ઉપવાસ કર્યો હોય ને તો મનમાં તો એમ જ ચાલે કે આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. યજ્ઞ કરતા હોય ધુમાડો આવે એમ કે ધુમાડા ખાવા કરતા ઘરે ભગવાનનું નામ લેવું સારું. એટલે સારું કરતા પણ મનમાં તો ખોટો જ વિચાર આવે. એટલે ધર્મ કઠિન, ભગવાન સારું. અને સાર જાણ્યું કે કેવલ નામ લેવા માત્રથી હરિની પ્રાપ્તિ, તો પછી ભલે ને કલિયુગ આવત. આ કલિયુગની વિશેષતા જે બહુ મોટા પ્રસિદ્ધ ગાલિબ કરીને શાયર થયા, તેની શાયરી બહુ પ્રસિદ્ધ છે. એ ક્યારે નમાજ પડવા મસ્જિદમાં જતા નહીં અને એવો સમય આવ્યો કે ખાવાના ફાફા થઈ ગયા, ઘરમાં કાંઈ નહીં. તો એના મિત્રએ કહ્યું કે એકવાર તો નમાજ પડવા આવ મસ્જિદમાં, ખુદા પાસે માંગ, તારું બધું જ તારું પૂરું કરશે. જ્યારે બહુ આગ્રહ કર્યો તો કહ્યું કે ચાલ તારી સાથે આજે આવીશ. અને મસ્જિદમાં પ્રવેશ કરવા ગયા અને તે મસ્જિદમાં પ્રવેશતા પહેલા વજુ કરે, હાથ પગ ધુએ. એને વજુ કર્યું અને વજુ કરતા હતા, હાથ ધોતા હતા. એટલામાં ગાલિબનો કોઈ બહુ મોટો ફેન હશે, પ્રશંસક હશે. એ જોઈ ગયો, અરે ગાલિબ સાહેબ આપ, હું તો ઘણા સમયથી તમને શોધું છું, તમારી શાયરીઓનો બહુ મોટો પ્રશંસક છું, ઘણા સમયથી તમને ગોતી રહ્યો છું, અદ્ભુત રચનાઓ છે તમારી. ખિસ્સામાંથી 500 સોનામોની કોથળી કાઢી અને કહ્યું ગાલિબ સાહેબ આ રાખો, એક તુચ્છ ભેટ મારા તરફ. અને વજુ કરતા કરતા 500 સોનામોર મળી એટલે ગાલિબ સાહેબ તો મસ્જિદની બહાર જવા લાગ્યા. પેલો મિત્ર ક્યારે નમાજ પડવા આવ્યો, નમાજ તો પડીને જાઓ. ત્યારે ગાલિબ એટલું બોલ્યા, જો કામ વજુ સે હો જાए फिर नमाज पढ़ने की क्या जरूरत है. એમ ભગવાનનું નામ લેવા માત્રથી કલિયુગમાં જ્યારે ભગવાન મળી જતા હોય તો પછી આ તપ ધ્યાન આદિની શું આવશ્યકતા છે. આ કલિયુગ એ સાર છે, સારગ્રહી રાજા છે. એટલે કલિયુગનો સાર જાણી લીધો, ભગવત નામ લેવા માત્રથી ઉદ્ધાર. કહ્યું કે આ બળદ જે એક પગ ઉપર ઉભો છે, બીજો કોઈ નહીં, સાક્ષાત ધર્મ છે. અને 3 ચરણ જોડ્યા પરીક્ષિત મહારાજ. સત્ય, દયા, તપ, દયા અને પવિત્રતા. આ 4 ચરણ, 3 ચરણ તૂટી ગયા, એક ચરણ પર ઊભું છે કલિયુગમાં. રાજાએ કહ્યું, કલિયુગ તું મારું રાજ્ય છોડ્યું, હું તમારા શરણે આવ્યા છું એટલે રહેવા માટેની કોઈ જગ્યા આપો. ત્યારે કહ્યું, જ્યાં તને 4 સ્થાન આપું છું રહેવાના. અને કલિયુગને 4 સ્થાનો આપ્યા રાજા. સૌથી પહેલા કહ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં ક્યારેક ને ક્યારેક ક્લેશ થવું. બીજું કહ્યું પાનમાં, વ્યસનમાં કલિયુગ. વ્યસન જીવનમાં આવશે તો ક્લેશ આવશે. વ્યભિચારમાં કલિયુગ. અને ચોથું કહ્યું હિંસામાં કલિયુગ. જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ક્લેશ છે. કહ્યું કે આ તો 4 ખરાબ સ્થાન, કોઈ સારું સ્થાન તો રહેવા માટે આપ. તો કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલિયુગ, એટલે કે અનીતિનું ધન જ્યાં આવશે ત્યાં ક્લેશ આવશે. અને એટલા માટે સુવર્ણમાં પણ કલિયુગનો વાસ કહ્યો, અનીતિના ધનમાં કલિયુગનો વાસ કહ્યો. રાજાએ 4 ચરણ જોડ્યા છે, પાછા ગયા પોતાના મહેલમાં. એકવાર રાજાને એમ થયું, લાવ મારો ભંડાર, મારું તોશાખાનું જોઉં તો ખરા, કેટલા શણગાર, કેટલા દાગીના, કેટલા મુગટો પડ્યા છે. મેં તો રાજા બન્યા પછી ક્યારે મારી મિલકત જોઈ નથી. દરવાજો ખોલ્યો અને ભીતર પ્રવેશ કર્યો. અનેક અનમોલ હાર, કંકણ, કડાઓ, મુગટો પડ્યા. આખો ભંડાર તોશાખાનું અનેક રત્નોથી ભરેલો. અને એવામાં પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. અને આ મુગટ જરાસંધનો મુગટ. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિર મહારાજને, ત્યારે કેવલ જરાસંધને જીતવાનો બાકી હતો. અને બ્રાહ્મણનું રૂપ લઈ ભીમ અને અર્જુનને લઈને ભગવાન યુદ્ધ લડવા માટે જરાસંધ પાસે દાનમાં યુદ્ધ માંગ્યું, જરાસંધને પરાસ્ત કર્યો. અને જ્યારે પરાસ્ત કર્યો ત્યારે પડેલા જરાસંધનો મુગટ ભીમ જ્યારે કાઢવા લાગ્યો ત્યારે ભગવાનને કહ્યું કે આ મુગટ લેવો એ યોગ્ય નથી, અધર્મ છે. અને વિજયના પ્રતીક રૂપે લઉં છું, પણ આ અનિતિનું ધન છે. પ્રભુ વચન આપું છું, પહેરીશ નહીં.
પણ ઘરે રાખીશ. આને જોઈને એમ લાગશે કે અમે દિગ્વિજય કર્યો. ભગવાને કહ્યું પણ આ ઘરે આવશે ને તો ક્યારેક એનો પ્રભાવ બતાવશે. અને આજે પરીક્ષિત મહારાજે આ મુગટ જોયો, થયું અરે આ મુગટ તો મેં ક્યારે પહેર્યો નથી. હાથમાં લીધો મુગટ અને માથે મૂક્યો. અને કલયુગને મોકો મળ્યો અને રાજાએ સ્થાન આપ્યું હતું અનીતિના સુવર્ણમાં કલયુગ છે. અને જ્યાં મુગટ માથે મૂક્યો મોકો મળ્યો, કલયુગ માથે બેસી ગયો. અને તુરંત બીજો વિચાર આવ્યો કે આ મોટા મોટા રાજાઓ તો શિકાર ખેલવા જાય, મેં તો ક્યારે શિકાર કર્યો નથી, લાવ હું આજે શિકાર કરું. જો એક પાપ થાય ને પછી બીજું આપમેળે થઈ જાય, સહજ છે. આ બે ડગલાથી જ માણસ ચાલે છે. અને એટલા માટે પહેલું ડગલું ભરતા સાવધાન રહેવું. કારણ કે આપણને આટલામાં શું, આવામાં શું, એક વારમાં શું, પણ એક વાર કર્યું એટલે બીજી વાર થવાનું. એક વારની પાપની સફળતા બીજી 99 વારની ગેરંટી હોય છે. એક વાર તમે ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર કરવાનું સાહસ અને ઈચ્છા આપમેળે મનમાં જાગી જતી હોય છે. અને એટલા માટે થયું કે લાવ હિંસા કરો, અનીતિનું ધન, તુરંત હિંસા. આ કલયુગનું બીજું સ્થાન. ઘોડા પર સવાર થઈને પરીક્ષિત મહારાજ નીકળ્યા. વનમાં ક્યાંય આગળ નીકળી ગયા, રસ્તો ભૂલ્યા, ભૂખ્યા તરસ્યા થયા મહારાજ. બધા જ સાથે આવેલા સૈનિકો છૂટા પડી ગયા, ચારે બાજુ ગોતવા લાગ્યા. વનમાં સવારથી અન્નનો દાણો લીધો નથી, પાણીનો છાંટો મોઢામાં મૂક્યો નથી, ચારે તરફ ગોતી રહ્યા છે. સામે એક આશ્રમ દેખાય. કલયુગ સવાર છે, શમિક ઋષિનું આશ્રમ સામે છે. પ્રવેશ કર્યો. કહ્યું કે આ પહેલો અપરાધ, આજ્ઞા લીધા વગર કોઈના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. કલયુગ માથે છે ને, અને કલયુગ માથે ચડે ને તો કોઈનું ધર્મ પણ આપણને નાટક લાગે કે આ ભગત વેડા કરે છે, ના તો નાટકો કરે છે, એનો ભાવ પણ આપણને નાટક લાગે. ધ્યાનમાં બેઠા હતા અને એમને થયું કે મને ઊભા થઈને સન્માન ન આપવું પડે એટલા માટે આંખો બંધ કરવાનું નાટક કરે છે. લાવ પરીક્ષા કરો. કાઢ્યું પાછળથી તીર, મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, ઉપાડ્યો તીરથી અને ઋષિના ગળામાં લપેટાવ્યો. અને રાજા ત્યાંથી નીકળ્યો. આ સમાચાર મળ્યા ઋષિના પુત્ર શુંગી. મારા પિતાનું આટલું મોટું અપમાન રાજાએ કર્યું છે. રાજા જે બ્રાહ્મણોનું સન્માન ન રાખે એ રાજાને જીવવાનો અધિકાર નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું શ્રાપ આપું છું મહારાજ, આજથી 7મા દિવસે તમે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, હું તમને શ્રાપ આપું છું. 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે શ્રાપ આપ્યો, રાજા તો પહોંચી ગયા હતા એમના મહેલમાં. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ આ રીતે શ્રાપ આપ્યો છે. અને રાજા તો ધર્મશીલ છે, કલયુગ સવાર હતો એટલે એમને ભાન ન રહ્યો. અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે 7મા દિવસે મૃત્યુ કેમ કહ્યું? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. મુખમાં 2 આંખો, 2 કર્ણ, મુખ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7મા દિવસે કહ્યું જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવો શ્રાપ લાગે. 7મા દિવસે, અને બધાનું 7મા દિવસે જ મૃત્યુ છે. 8મો તો કોને મળે છે? બધાને 7 જ દિવસ મળ્યા છે. શ્રાપ આપ્યો. ઋષિએ કહ્યું અરે રાજા ધર્મશીલ છે, જાઓ એને જઈને સમાચાર આપો કે 7મા દિવસે એમને તક્ષક દંશ દેવાનો છે. અહીંયા આપણને એમ થાય કે શ્રાપ પાછો કેમ ન લઈ લે? આચાર્યોએ બતાવ્યું કે એ ભૂમિ ઉપર ઊભા રહીને એ ઋષિ પુત્રએ શ્રાપ આપ્યો હતો, જે ભૂમિ ઉપરથી અશ્વત્થામાએ પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એ બ્રહ્માસ્ત્ર છોડવાને કારણે એ ભૂમિનો એવો પ્રભાવ થઈ ગયો હતો કે એ ભૂમિ ઉપર ઊભા રહીને જે બોલાય ને એ પણ પાછું ન મળે. અને એટલા માટે શ્રાપ પાછો ન લીધો. કહ્યું જાઓ જઈને સમાચાર મહારાજને આપો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને એમને દંશ દેશે. ભાગતા 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 ઋષિ શિષ્ય બધા આવ્યા છે અને મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યો છે અને મનમાં ગ્લાનિ કરી રહ્યા છે, અરે મારાથી આજે ઋષિનો અપરાધ થઈ. હું પાંડવોનો પુત્ર છું, આવા સંસ્કારો સાથે જીવનારો હું, અને મારાથી આવું કેમ થયું? આવી ભૂલ કેમ થઈ? મને તો મોટી સજા મળવી જોઈએ. અને એટલામાં ઋષિ શિષ્યો આવ્યા છે ભાગતા ભાગતા ને કહ્યું મહારાજ ઋષિ પુત્રનો આપને શ્રાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે તક્ષક આવી
આપને દંશ દેશે, આપનું મૃત્યુ થશે. ભગવાનની ઈચ્છા માની પરીક્ષિત મહારાજે, મેં કર્યું આવું પાપ એટલે એનો બદલો આજ હોવો જોઈએ. જે થયું બરાબર જ થયું છે, પણ 7 દિવસ હવે મારા છે. 7મા દિવસે તક્ષક દંશ દેશે, એનો એક અર્થ એવો થયો કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આ બીજા અન્ય સમાજમાં જીવનારા માણસોને તો કાલની પણ ખબર નથી કે કાલે શું થશે. હું આટલો તો મારી જાતને આનંદિત ભાગ્યશાળી માની શકું કે 7 દિવસની ગેરંટી મને મળી છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી. એટલે મને એક મોકો મળ્યો છે. જો મૃત્યુના સમાચાર અગાઉથી 2 જણને ભાગવતજીમાં મળ્યા, એક કંસને પણ મળ્યા અને બીજા પરીક્ષિત. બંનેમાં ફરક એટલો છે, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી કે હું મૃત્યુને સમાપ્ત કરી દઉં એટલે હું અમર બની જાઉં, પણ પરીક્ષિતે મૃત્યુને મારવાની કોશિશ ન કરી, એણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. અને સુધારવાની કોશિશ કરી એટલે મૃત્યુને તરી ગયા, અને જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એને મૃત્યુએ જઈને મારી દીધું. 7 દિવસ મારા છે, 7 દિવસમાં મુક્તિ સાધી લેવી છે, ભગવાન મેળવી લેવા છે. કોઈ સદગુરુ મળે તો 7 દિવસમાં મારો ઉદ્ધાર કરે. રાજાના વસ્ત્રો છોડી સંન્યાસના વસ્ત્રો ધારણ કર્યા છે. બધો જ મોહ ત્યાગી મહારાજ નીકળ્યા છે ગંગાજીના તટ ઉપર. કોઈ સદગુરુ મળી જાય, કારણ કે ભગવાનને મેળવવા માટે કોઈ ગુરુનો આશ્રય જોઈએ. કોઈ એવો ગુરુ મળે જે 7 દિવસમાં મને તારી. અને જ્યારે હૃદયમાંથી કોઈ ગુરુની શોધ નીકળે, જ્યારે આત્મા કોઈ ગુરુને શોધે, ત્યારે ગુરુ સામેથી મળી જતો હોય છે. ચારે બાજુ ગોતે છે, ઋષિઓ બેઠા હોય, જાપ કરતા હોય, એમને જઈને પૂછે, મારી પાસે 7 દિવસ છે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે, અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમને ભગવાન નથી મળ્યા, તો તને 7 દિવસમાં ક્યાંથી મેળવ્યા? અરે 7 દિવસમાં ભગવાન ન મળે. પણ સદગુરુ હોય ને, એ આશા જગાડે, એ નિરાશ ન કરે. 3 ગુરુના લક્ષણ કયા છે? એક દૂરદર્શી હોય, પારદર્શી હોય અને સમદર્શી. એ ગુરુ છે જે દૂરદર્શી હોય, જે શિષ્યના ભવિષ્યને જાણી શકે કે આનું ભવિષ્ય કેવું આવશે, એટલે ભવિષ્યમાં જેવી ઘટનાઓ ઘટવાની છે એના પહેલા જ એ ઘટના એને દુખી ન કરે એવો તૈયાર કરવા લાગે છે. તું આમ કર, તું આ રીતે જી, તું આ રીતે જી. દૂરદર્શી હોય, જે પારદર્શી હોય, જે સદાય એક સરખો હોય, બધા માટે જે સરખો રહે, તે પારદર્શી, જે સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય, જે તુરંત ઓળખાય. અને ત્રીજું, જે સમદર્શી હોય, જેને બધા માટે સમાન ભાવ રહેતો, બધા ઉપર જે કરુણા કરતો હોય. અને થયું કોઈ સદગુરુ મળે, અને જ્યારે ગંગાજીના તટ ઉપર કોઈ સદગુરુની શોધ કરી રહ્યા છે, અને એટલામાં તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, સાક્ષાત સુખદેવજી પ્રગટ થઈ ગયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્ત્ર છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે, દિગંબર અવસ્થામાં છે. નગ્ન અને દિગંબરમાં ફરક છે. જેને પહેરવાના કપડા ન હોય એ નગ્ન કહેવાય, અને જેને દિશાઓ ઓઢીને ફરતો હોય એ દિગંબર કહેવાય. જેના દિશા જ જેના વસ્ત્રો છે, એવું તેજ પ્રકાશિત થઈ રહ્યું છે. અને જોતા જ એમ લાગ્યું કે આમના જ હાથે મારો ઉદ્ધાર લખાયો છે. એ જ ગુરુ જેને જોઈને એમ લાગે મારો ઉદ્ધાર થશે ને તો આના હાથે થશે. મને ભગવાન મળે તો મારે આના હાથે ભગવાન મેળવવો છે, એવું જેના માટે લાગે એ ગુરુ છે. થયું એટલે તો આપણે કહીએ મહારાજ છે. આપણે ગુરુને મહારાજ કહીએ. હવે જુદી વાત છે કે રસોઈ બનાવનાર લોકો કેવા લાગે, કારણ કે ભોજનનું મહત્વ વધ્યું એટલે ભોજન બનાવનારને મારે. પહેલા ભજનનું મહત્વ હતું એટલે ભક્તિ આપનારને મારે. જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ જ મહારાજ. દોડતા ગયા, ચરણોને પકડ્યા, નીચે બેઠા, 2 હાથ જોડ્યા. ગુરુ મળે પછી સન્માનની ઈચ્છા નહીં, પછી તો શરણાગતિ સિદ્ધ કેમ થાય એવો ભાવ રાખે. અને ત્યાં જઈને પણ લૌકિક વ્યવહારની ઈચ્છા રાખીશું તો પછી ઉદ્ધાર કોણ કરશે? કોઈ એક જગ્યા, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સ્થાન તો એવું રાખો જ્યાં તમે કેવલ ભક્ત બનીને જઈ શકો. આ દુનિયામાં કોઈ એક જગ્યા તો આપણે નક્કી કરી. બધે જ એ લૌકિકના પોટલાઓ માથે રાખીને ફરીશું
તો આ જાતને ધોઈશું ક્યાં? આને પવિત્ર ક્યાં કરીશું? ઉદ્ધાર ક્યાં જઈને સાધીશું? આપણે કોઈ એક જગ્યાએ નક્કી કરો કે બાકી બધે મારું મન અને બુદ્ધિથી મારી જાતને લઈને ફરું, પણ આ વ્યક્તિની સામે એક સેવક બનીને બેસીશ, આ જ સ્થાનમાં જઈ એક વૈષ્ણવ બનીને જઈશ, આ ઠાકોરજીની આગળ જઈ હું એમનો દાસ બની જઈશ. ત્યાં મારી આ અહમતા મમતા, મારો અહંકાર, મારી આવડત, મારું પદ, મારો વૈભવ, આ બધું એની આગળ નહીં બતાવું. ભલે દુનિયા આગળ પ્રદર્શિત કરતો હોઉં, નક્કી કરું કે આટલી જગ્યાઓમાં હું એક ભક્ત બનીશ. ચરણોમાં પડ્યા, બે પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? જો આ મહાપુરુષોનું લક્ષણ, સદગુરુ મળ્યા તો વ્યક્તિગત કરતા પણ સમષ્ટિનો ઉદ્ધાર કેમ થાય એ પહેલા પૂછો કે ચલો મારો ઉદ્ધાર તો હું કરીશ, પણ આવા ગુરુ મળ્યા છે તો બધાનો ઉદ્ધાર કેમ થાય એ રસ્તો જો સમાજને મળી જાય તો દરેક વ્યક્તિ પોતાનો ઉદ્ધાર સાધી શકે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નિકટ હોય અને મૃત્યુ નિકટ એ ખબર કેમ પડે? ઘણીવાર બીમાર લોકો ઘણું જીવી જતા હોય, સાજા માજા જતા રહે, એટલે એવું નહીં માનવું કે જે માદા છે એનું મૃત્યુ નિકટ છે. આ તો એક ક્ષણની વાત છે. આજે હતો ને માણસ કાલે ના આવે. ઘણીવાર આપણને એમ થાય કરે કાલે તો મળ્યા હતા, આટલી વાતો કરી હતી, આમ કર્યું હતું, આજે આમ થયું. એટલે કોઈ એમ માનતું કોઈ બીમાર હોય એ જ મૃત્યુ નિકટ, એની અજ્ઞાનતા છે. અમારા એક પરિચિત ડોક્ટર હતા, એમણે એના દર્દી અમારા વૈષ્ણવ હતા, એને અઠવાડિયું આપ્યું, અઠવાડિયાથી વધારે નહીં રહે, તો પેલા બીમાર મહિનો જીવી ગયા, ડોક્ટર અઠવાડિયામાં ઉકલી ગયા. તો આ તો કઈ કોઈનું થોડી કહી શકાય છે કે કોનું ક્યારે કઈ રીતે લખાયું છે. જેનું મૃત્યુ નિકટ હોય, અને મૃત્યુ ક્યાં છે? શ્વાસ તમે લીધી અને છોડી, અને શ્વાસ છોડી ત્યારે શ્વાસ તમારી અંદર નથી. શ્વાસ વગરનો વ્યક્તિ એ મૃત્યુ છે. તમે સુઈ જાઓ એ પણ એક મૃત્યુ શાસ્ત્રોએ કહ્યું છે. જો મૃત્યુ પણ કેટલા પ્રકારની કહી છે શાસ્ત્રોમાં, અત્યારે એની ચર્ચાનો વિષય નથી, પણ મૃત્યુ પણ કોને કોને, કેટલા લોકો મરેલા કહેવાય એની શાસ્ત્રોએ વ્યાખ્યા કરી કે આટલા લોકો મરેલા, જીવતા જીવંત મૃત્યુ પામેલા કહેવાય, એની પણ ચર્ચા શાસ્ત્ર કરે છે. હે ગુરુદેવ, મરણનો ભય નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચુકાઈ જાય, ભય તો એનો છે.